મહત્વના સમાચાર પર નજર કરીશું। જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના વિવાદનો મામલો ગરમાઈ રહ્યો છે। ડિમોલિશન ખર્ચ અંગે મેયર બે અલગ અલગ નિવેદન આપી રહ્યા છે। 2 દિવસમાં 2 અલગ અલગ મેયરે નિવેદન આપ્યા છે, જેને કારણે આખો મામલો ગરમાયો છે। 30 જૂને મેયરે પૈસા પરત લેવાની વાત કરી હતી। વધુ પૈસા ગયા હોય તો પ્રક્રિયા હેઠળ પરત પણ લઈ શકાય છે તેવું મેયર તરફથી જણાવાયું હતું। એમણે કહ્યું હતું કે રૂપિયાની રિકવરી માટે કાયદાકીય પ્રક્રિયાઓ હોય છે। જો કે 1 જુલાઈએ મેયર નેહલ શુક્લ પોતાની વાત પરથી ફરી ગયા છે। એમણે કહ્યું કે રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવાયા હોય તો તે કાયદાકીય છે। નાણાંની ચૂકવણીમાં કાયદાકીય પ્રક્રિયાને અનુસરી હોય। મનપા કમિશનરે પણ જો કે નાણાં પરત લેવાની વાત કરી હતી। દરેક બિલની સ્ક્રુટિની કરવાનો કમિશનરે પણ દાવો કર્યો હતો। ચૂકવાયેલા નાણાં પરત લેવાનો કમિશનર તરફથી પણ દાવો કરવામાં આવ્યો હતો। જો કે મેયર હવે પોતાની વાત પરથી ફરી ગયા છે અને કહી રહ્યા છે કે રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવાયા હોય તો એ કાયદાકીય હોય છે, ત્યાં નાણાં પરત લેવાની વાત નથી હોતી। જો કે 2 દિવસ પહેલા જ એમણે કહ્યું હતું કે પૈસા પરત લઈ શકાય છે। કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે। કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે। જે ભાવે ચૂકવાના છે, જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ હોય એ ભાવે ચૂકવાના હોય તો એ પ્રક્રિયા કાયદાકીય છે। એક બિલ, ઇવન અ સિંગલ 1 રૂપી બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝડ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા પણ લેવાશે અને જવાબદાર કોઈ હશે, જવાબદાર હશે તો એમાં પણ એ છે। અને આજ અંગે વધુ વિગતો સાથે રાજકોટ અમારા સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, ડિમોલિશન ખર્ચ વિવાદ મામલો ગરમાઈ રહ્યો છે, પરંતુ મેયર હવે પોતાના નિવેદન પરથી પલટી મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે રિકવરી માટે કાયદાકીય પ્રક્રિયાઓ હોય છે। જિજ્ઞાસા, રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે મેયર પદે તેઓ આવ્યા અને સિંઘમ સ્ટાઇલથી કામગીરી શરૂ કરી કે અમે ખોટો ખર્ચ નહીં થવા દઈએ, અમે આ નહીં કરીએ, અમે જે છે કોન્ટ્રાક્ટ રદ કરીશું, પરંતુ માત્ર એક જ દિવસ એટલે કે 48 કલાકની અંદર પોતે પોતાનું નિવેદન છે તે બદલાવવું પડ્યું છે। કહી રહ્યા છે કે 2023ની અંદર જે રેટ કોન્ટ્રાક્ટનું જે આખું કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે બિલ પરત નહીં લેવામાં આવે। પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે રેટ કોન્ટ્રાક્ટ ઉપર જે દીધા છે તે પણ કાયદાકીય રીતે પ્રક્રિયા છે, એ અમે લેશું, કારણ કે હું વકીલ છું ને હું જાણકાર છું। આવી મોટી મોટી વાતો થઈ, પરંતુ 48 કલાકની અંદર જ પોતાએ નિવેદન ફેરવવું પડ્યું। પહેલાં એવું કહ્યું કે કાજુ કતરીને આ બધું છે બિલ અટકાવવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે જે મેઇન વાત હતી તે ભડકાવવા માટે 27 લાખનું બિલ અટકાવ્યું બહુ સારી વાત છે, પરંતુ પાછલા દરવાજે કરોડો રૂપિયાના બિલ વયા ગયા, માત્ર 27 લાખ જ અટકાવ્યા છે। બાકીનું શું? જે રીતના 2 રૂપિયા 2.5 રૂપિયાની પાણીની બોટલ છે 8 રૂપિયામાં ખરીદી કરી, સ્પષ્ટપણે નરી આંખે દેખાય છે કે જે રિટેલમાં 5 રૂપિયામાં મળે છે। અને ત્યારે જે કહી રહ્યા છે કે મીડિયાના મિત્રોએ બહુ મહેનત કરી, 5 દિવસ સુધીની અંદર જો મીડિયા આખો હિસાબ લઈ આવી શકતી હોય બધું જ કાયદાકીય રીતે, બધું જ કાગળ ઉપર, કારણ કે કાગળ ઉપર તો તમારી પાસે છે, તમારા અધિકારીઓ પાસે છે, કાગળ ઉપર બધી જ વિગતો મીડિયા લઈ આવી શકતી હોય, કાગળ કે શું છે, શું ભાવ ચાલે છે, અને પરંતુ એમ કહે છે કે આ તો 2023નું છે, તમને આટલા સુધી સમય લાગ્યો। અરે ભાઈ, સમય નથી લાગ્યો, તમે અત્યાર સુધી બધું કાગળ ઉપર બંધ બાયણે જ કર્યું છે। તમે ખુલ્લી સ્ટેન્ડિંગ કમિટી કરો, મીડિયાને એન્ટ્રી આપો, એટલે અમે કહેશું કે ભાઈ આ તમારો ભાવ ખોટો છે, આ અમે દેખાડી શકશું કે આ ખોટો ભાવ છે, તમે ખોટી રીતના દઈ રહ્યા છો। એક વખત તમે ખુલ્લી સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત કરી દો, તમે 1 રૂપિયો નથી રાજકોટ મહાનગરપાલિકાનો ખર્ચવા તૈયાર, તો ખુલ્લી સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત કરો કે સ્ટેન્ડિંગ કમિટીના એક બિલની જે ચર્ચા થશે તેમાં મીડિયાને એન્ટ્રી આપવામાં આવશે। મીડિયા તમારું ધ્યાન દોરવશે કે ભાઈ આ તમે રૂપિયા ખોટા વપરાય છે। અને જે કહી રહ્યા છે કે 2023નો રેટ કોન્ટ્રાક્ટ થયો છે તેનું બિલ ચૂકવાઈ ગયું છે। 2023ના જે રેટ કોન્ટ્રાક્ટ નક્કી થયો છે સાહેબ, તેમાં તમે સભ્ય છો, તમે સભ્ય છો, ત્યારે તમને નથી ખબર કે 2 રૂપિયા 2.5 રૂપિયાનું પાણી 8 રૂપિયામાં વેચાય છે। આ કાગળ ઉપર દેખાડું તમને, 2021 થી 2023 સુધીમાં આપનું નામ છે, આ જો પુરાવા સાથે, આમાં 8 નંબરનું કહીશ નામ દેખાડે, હાલના મેયર નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છો સાહેબ આપ,
અને તમે કહી રહ્યા છો કે રેટ કોન્ટ્રાક્ટ જૂનો છે એટલે હું કાંઈ ન શરૂ કરી શકું. અરે તમે દૂધે ધોયેલા હતો તો ત્યારે કેમ ન કહ્યું કે આ ખોટું થઈ રહ્યું છે, આ પાણીનું બિલ ખોટું જઈ રહ્યું છે, 2-2.5 રૂપિયાની બોટલ 5 રૂપિયાની બોટલ છે, 8 રૂપિયામાં રેટ કોન્ટ્રાક્ટમાં ન આપો, કેમ વિરોધ ન કર્યો? અને હવે કહી રહ્યા છો કે 2023માં નક્કી થયું છે કે હું ન કંઈ કરી શકું, રેટ કોન્ટ્રાક્ટ છે, નિયમ મુજબ છે. હકીકતે આ કોર્પોરેશનની 2021 થી 2023 સુધીની જે કમિટી છે, સ્ટેન્ડિંગ કમિટી, તેના સભ્યોનું નામ છે, તેમાં હાલના મેયર છે નેહલભાઈ શુક્લા, ડોક્ટર નેહલભાઈ શુક્લા. તમે આમાં છો જ, તમે ત્યારે કેમ ન વિરોધ કર્યો? જો તમે સાચા હતા, સ્વસ્થપણે હતા તો શું ત્યારે પણ તમારું ખીચું ગરમ થઈ ગયું હતું એટલે તમે નથી કઈ કર્યું? ત્યારે કેમ ન તમે વિરોધ કર્યો? ને હવે કહી રહ્યા છો કે રેટ કોન્ટ્રાક્ટ, પહેલા કહી રહ્યા છો કે તમે નાણાં પાછા લેશો ને પછી અચાનક એવું કહી રહ્યા છો કે આ રેટ કોન્ટ્રાક્ટ છે. આ રેટ કોન્ટ્રાક્ટ દરમિયાન તમારી હાજરી હતી, આ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે રેટ કોન્ટ્રાક્ટની વાતો જે કહી રહ્યા છે તેની સામે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. અત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ છે તે અહીંયા થોડી વાર આવી રહ્યા છે, આપણે સીધા જ તેમને પકડશું. રાજદીપસિંહ, 2023ની કાલે એવી વાત થઈ કે રેટ કોન્ટ્રાક્ટ આપ્યો છે તેનું બિલ પરત ન આવી શકે. અગાઉ એવી વાત થઈ હતી કે રેટ કોન્ટ્રાક્ટનો આપેલો કોન્ટ્રાક્ટના નાણાં કાયદાકીય રીતે પરત આવશે. હવે 2023ની હું વાત કરું, 2023માં નેહલભાઈ શુક્લ જે કહી શકાય કે કમિટી, સ્ટેન્ડિંગ કમિટીમાં હતા, ત્યારે કેમ નો તેમણે વિરોધ કર્યો કે 2.5 રૂપિયાની બોટલ 8માં લ્યો છો? શું લાગે છે? ને હવે સિંઘમ સ્ટાઇલ, તમને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં ફેર છે, એ દેખાઈ આવે છે. હાલના મેયર છે એ ત્યારે પણ કોર્પોરેટર હતા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા, પણ ત્યારે સત્તાની જે બાગદોર કહી શકાય એ કોઈ બીજાના હાથમાં હતી. એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોઈ બીજા હતા અને મેયર પણ બીજા હતા. એટલે માત્ર ને માત્ર લોકો સમક્ષ હું એમ કહું છું, કોંગ્રેસમાં કંઈક પ્રદેશમાં ભલે નેતા બીજા હોય, તમે રાજકોટ ખોટું થતું હોય તમે ધ્યાન તો દોરો ને ભાઈ આ ખોટું થાય છે. નેહલભાઈ ભલે સભ્ય હતા, અનેક વિવાદો એને પાર્કિંગ વાળો મુદ્દો ઉપાડેલો જ છે કે ભાઈ પાર્કિંગ ફ્રીમાં આપવું જોઈએ, કારણ કે એમ દેખાડવા જતા કે હું સાચું જ કહું છું, આ ખોટું થઈ રહ્યું છે. તો પાણીની બોટલ 2.5ની 8માં દે, ખોટું થતું હોય તો એને બોલવું જ જોઈએ ને. હંમેશા પ્રજાનો ટેક્સનો પૈસો અને પરસેવાનો પૈસો કોઈ પણ રાજકીય પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પાર્ટીનો સિમ્બોલ પછી હોય છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. લોકોએ તમને ચૂંટીને મોકલા છે, લોકોની સુખાકારી માટે કામ કરવું અને મહાનગરપાલિકાનો પંચનો પૈસો એ ક્યાંય ખોટી રીતે ન વેડફાય. નેહલભાઈ હોય તો એમને પણ ઉપાડવો જોઈએ, એ ભૂલી ગયા હોય તો એમની ભૂલ ગણાય. બીજા કોઈ પણ કોર્પોરેટર એમાં સામેલ હોય કે જેમ અત્યારે જ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયેલા ગઈ ટર્મમાં પણ ઘણા બધા લોકો હતા. અત્યારે જો માની લો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ગયા વખતે કોર્પોરેટર હતા અને અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તો ત્યારે કેમ ચૂપ હતા? ત્યારે ક્યાંય ભ્રષ્ટાચારને તમે બઢાવો આપતા હતા એવું સાબિત થાય. પણ આ તંત્ર ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી તંત્ર છે. આ લોકોની કરણી, હું વારંવાર કહું છું, કરણી અને કથનીમાં ફેર છે. તમે જોઈ શકો છો કે આવડો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ મહાનગરપાલિકામાં થયો. હવે તમે કોઈનું બિલ રોક્યું, ઓકે, સારી બાબત છે, તમે ન દીધું, પણ માની લ્યો કે એ બિલની અંદર 27 લાખ રૂપિયા ચૂકવવાનું એને મૂક્યા હતા, તો એ બિલનું ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો તમે કે ક્યુ બિલ ખોટું હતું, ક્યાં અધિકારીએ ખોટું મૂક્યું હતું, ક્યાં કોન્ટ્રાક્ટરે ખોટું મૂક્યું હતું? અધિકારી છે તો એની હારે કયો ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર કે એક્સ કોઈ પણ સત્તાધારી પક્ષનો કયો માણસ જોડાયેલો હતો એને ખુલ્લા પાડવા જોઈએ. આ બિલ ન દેવાથી કંઈ આ વાતાવરણ ચોખ્ખું થાય એવું સ્પષ્ટ નથી, પણ ક્યાંક વિરોધ પક્ષ તરીકે અમને એવું લાગી રહ્યું છે, મેયરશ્રીએ જે રોક્યું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રોક્યું કે આજે આખું પ્રકરણ છે એને ક્યાંક દબાવવા માટે, પાછળના દરવાજે પાસ થઈ ગયું એને દબાવવા માટે કહી શકાય. રાજકોટ મહાનગરપાલિકામાં તો ભૂતકાળમાં એવી બધી પણ ઘણી ફરિયાદો છે કે 2017ના બિલ પણ હજી ક્યાંક દબાવીને રાખેલા છે, એવા પણ માહિતી આવે છે. આવશે એટલે મીડિયા સમક્ષ પણ અમે મૂકશું. પણ ક્યાંક ને ક્યાંક તંત્ર છે અત્યારે આ જે ભ્રષ્ટાચારી છાપ સંપૂર્ણ રાજકોટના જનમાનસની અંદર ગરી ગઈ છે, એ છાપને દબાવવા માટેનો આ પ્રયત્ન છે. આટલું જ હું કહીશ. અને દબાશે નહીં, કારણ કે લોકો જાગૃત થઈ ગયા છે અને રાજકોટની ચોથી જાગીર પણ જાગૃત છે. તો જે રીતના વાત કરીએ, હવે હું બીજો એક વાત કરું
આમાં જે નામ આવી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું 2021 જ્યારે કોન્ટ્રાક્ટ રેટ કોન્ટ્રાક્ટ નક્કી થયું છે, પુષ્કરભાઈ પટેલ ત્યારના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. નાખી આ કમિટી છે તેમાં નેહલભાઈ શુક્લ પણ હાજર છે. બીજી વાત હવે એ કરું કે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે કમિશનર તરીકે આનંદ પટેલ હોવાની વાત આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો કે પુષ્કરભાઈ પટેલ છે. કોન્ટ્રાક્ટ લીધો જે ઉમિયા મંડપ સર્વિસ છે તે પણ જ્ઞાતિવાઇઝ, એટલે કહી શકાય ક્યાંક શંકાના દાયરામાં પણ આ બધું જ આવી રહ્યું છે. પુષ્કર પટેલને પણ આ પૂછવામાં આવશે. પુષ્કર પટેલ પાસે પણ ગુજરાત ફર્સ્ટ જવાનું છે કે નેહલ શુક્લએ શું આ સમયે પાણીની બોટલ 2-2.5 રૂપિયામાં દેતા હતા ત્યારે 8માં નક્કી થઈ ત્યારે વિરોધ કર્યો હતો કે નહીં? કારણ કે જો તમે પાર્કિંગનું તમને મગજમાં હોય કે મફતમાં ફ્રીમાં પાર્કિંગ, તો 2.5 રૂપિયાની બોટલ તમે 8માં નક્કી કરી ત્યારે તો તમે હાજર જ હતા. કેમ ન કાંઈ બોલ્યા? તમે તો આવડી મોટી કોલેજો ચલાવો છો, આટલા વર્ષથી શિક્ષણ લાઈનમાં છો, તમારી કોલેજમાં પણ ફંક્શન થતા હશે, પાણી પણ આવતું હશે, ત્યારે કેમ તમે 2.5નું પાણીનું બોટલ 8માં નથી લીધી? એક વખત તો દેખાડો કે તમે એમાં નક્કી કરતા હશો. ત્યારે કેમ ન બોલ્યા તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે 27 લાખ રૂપિયાનું બિલ રોકી પાછલા દરવાજે કરોડો રૂપિયાનું બિલ છે તે ચૂકવી દેવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ રેટ કોન્ટ્રાક્ટ છે. એટલે કહી શકાય કે હું સારો છું સાબિત કરવાની જરૂર નથી, સારો તો લોકો સાબિત કરવાના છે. ખરા અર્થમાં જો આ રેટ કોન્ટ્રાક્ટમાં ચૂકાયેલા રૂપિયા છે રાજકોટ મહાનગરપાલિકાના, રાજકોટ વાસીઓના પરસેવાની કમાણી છે, ટેક્સ ભરે છે, એ પૈસા ખરા અર્થમાં જો પાછા લાવીને બતાવે ને તો જ સાચા કહીએ. કારણ કે એમ કહે છે કે અમે પાછા લેશું, કાયદાકીય રીતે પાછા લેશું, તો સાહેબ તમે 48 કલાકમાં કેમ ફરી જાવ છો? આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. જી બિલકુલ રહીમ, આભાર જાણકારી માટે. અને આજ અંગે ન્યૂઝરૂમથી વિગતો મેળવીશું સહયોગી ધર્મેશ પાસેથી. ધર્મેશ, એક તરફ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહેલા કહી રહ્યા હતા કે વધુ પૈસા ગયા હોય તો પ્રક્રિયા હેઠળ પરત લઈ શકાય છે. 24 કલાકની અંદર જ સ્ટેટમેન્ટ ચેન્જ થાય છે અને કહ્યું કે રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવાયા હોય તો એ કાયદાકીય છે. જિજ્ઞાસા, 24 કલાકમાં નિવેદન તો ચેન્જ થાય જ, પણ આખું જે પ્રકરણ જોવો તો એ પણ ફિલ્મની જેમ પહેલા ટેલર આવ્યું ને પછી ફિલ્મ આવી. જ્યારે નેહલ શુક્લ મેયર થયા એ પછી એમની કામગીરીથી રાજકોટ એટલું પ્રભાવિત થયું હતું કે એક સારા મેયરની છાપ ઊભા કરવા માટે હું તમને હજુ કહું છું કે આ જે જંગલેશ્વર ડિમોલેશન કે દાવત, એ આખું કૌભાંડ જો બહાર લઈ આવ્યા હોય તો એ નેહલ શુક્લ, પરેશ પીપળિયા જે સ્ટેન્ડિંગ, એટલે વિપક્ષને કાંઈ આમાં હાથ જ નથી. એ જ લોકોએ કીધું કે આવું થયું હતું અને આ બિલ અમે રોકીએ છીએ. આ બહુ સારી વાત હતી. એટલે લોકોએ કીધું કે જો આવું ભ્રષ્ટાચાર થતો હશે તો નેહલ શુક્લ આની ટીમ જે શાસકો આવ્યા છે એ રાજકોટ માટે ખૂબ સારું કરશે. પણ પછી જ્યારે બહુ હોવાપો થયો, મીડિયા પાસે બિલ આવી ગયા, પછી ડેમેજ કંટ્રોલમાં જેને કહેવાય ને, વિપક્ષ ભલે કતલીને કરણીનું કહેતો હોય પણ આપણે નિવેદનનું કહીએ કે નિવેદનો ફેર થયા, લીપાપોથી શરૂ થઈ. અને એમાં સૌથી મહત્વની વાત છે કે તાજેતરમાં જે 2 દિવસ પહેલાં મળી એ સ્ટેન્ડિંગમાં 27 લાખનું બિલ રોક્યું. એટલે એ બિલ ત્યારે મીડિયાને પણ કોઈ લોકો ખોટા કહેતા હતા, ત્યારે મીડિયા ઉપર પણ આક્ષેપો કરતા હતા. અમારા કોઈ સગા નથી, પણ રાજકોટની જનતાના જે વિશ્વાસ છે, વર્ષોથી જનસંઘથી માંડીને ભાજપનો જે અડગ શ્રદ્ધાથી લોકો મતદાન કરી રહ્યા છે, શાસન સોંપી રહ્યા છે, ત્યારે આવું થાય ત્યારે કહેવાની એક જાગૃત મીડિયા તરીકેની ફરજ બજાવતા હતા, દરેક મીડિયાએ કરી. અને એ પછી જે કાંઈ હોય એ લીપાપોથી એવી આવી છે કે જે રેટ કોન્ટ્રાક્ટરવાળો મામલો છે એ 2023માં હતો. તો જે નેહલ શુક્લની છાપ પહેલેથી એવી છે કે સ્ટેન્ડિંગમાં જો પણ પાર્કિંગ સહિતની સુવિધામાં કદાચ ગેરરીતિ થતી હોય તો બહાર આવી મીડિયા સમક્ષ કહેતો, અને મેં રૂબરૂ અનુભવેલું છું. પણ એ નેહલભાઈ આ જ્યારે રેટ કોન્ટ્રાક્ટ થયો, 2.5 કે 2.5 રૂપિયાની બોટલ 8માં દેવાની વાત થઈને વર્ષો સુધીનો રેટ કોન્ટ્રાક્ટ, ત્યારે એમણે કેમ અવાજ ન કર્યો, કેમ ન કીધું? અને અત્યારે પણ એ બિલ કેમ પાછું ચૂકવાઈ ગયું, નથી ચૂકવાઈ ગયું એનું કેમ? અને ચૂકવાઈ ગયું હોય તો એના પૈસા પરત કેમ નહીં? કારણ કે ગામમાં જે વસ્તુ 2.5 રૂપિયાની મળતી હોય મિનરલ બોટલ, આ પરેશ પીપળિયા આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, આ જંગલેશ્વરનું જે બિલ, જે કૌભાંડ કહી શકાય, કેટલાક કૌભાંડ એટલે કે રેટ કોન્ટ્રાક્ટરને કારણે, રેટ કોન્ટ્રાક્ટમાં જે 2.5 રૂપિયાની છે એ 8 રૂપિયા સુધી બધું જ થયું. આપે અને નેહલભાઈની ટીમે આ ઉજાગર કર્યું, મીડિયાએ આપને સાથ પણ આપ્યો, પણ હવે નિવેદનો ફરવા માંડ્યા. 27 લાખનું બિલ રોકાયું પરેશભાઈ, પણ આ રેટ કોન્ટ્રાક્ટ મામલે નેહલ શુક્લ એ સમયે સ્ટેન્ડિંગમાં પણ હતા. એને જ્યારે પણ એ વિરોધ કરતા એ બહાર આવીને અમને કહેતા મીડિયાને કે આ ખોટું થઈ રહ્યું છે, ત્યારે કેમ ન બોલ્યા? ને હવે એ રેટ કોન્ટ્રાક્ટવાળા વધુ પૈસા લગ્યા હોય તો એને માટે સ્ટેન્ડિંગ અને શાસકો શું કરશે?
એ મેયર સાહેબે જે કીધું એ જ હું કહું છું કે રેડ કોન્ટ્રાક્ટ એકવાર જે 2023માં થયો હતો તો એમના પેમેન્ટના ચૂકવણા થઈ ગયા હોય તો એ પરત લાવી શકાય નહીં. જે અમારી પાસે સ્ટેન્ડિંગમાં આવ્યું હતું બિલ એ અમને અયોગ્ય લાગ્યું એટલે એ અમે નામંજૂર કર્યું. તમે 27 લાખ વાળું બિલ નામંજૂર કર્યું છે, પણ આ ચૂકવાઈ ગયું છે એમાં ચોક્કસ પ્રકારની મીડિયાથી માંડીને તમારા જ ભાજપના જે અગ્રણીઓ કહી રહ્યા છે કે આ ભાવ ખોટો અપાયો, તો એની કંઈ નહીં, એ ચૂકવાઈ ગયું એટલે કાંઈ નહીં થઈ શકે તો એની જવાબદારી કોની? આ પ્રજાનો પૈસો હતો, રાજકોટના તમામ લોકોનો વેટ અને વેરાનો પૈસો હતો, તો એનું આ રીતે થયું તો એને માટે કેમ નેહલ શુક્લા નાયક બન્યા છે, તો નાયકની જેમ તમે બધા કેમ નથી કાંઈ કરી શકતા? એવો કોઈ લો હોય તો કયો, કમિશનરને કાંઈ કયો, કાંઈક તો હશે ને, એનો કોન્ટ્રાક્ટ રદ કરો અથવા એની રિકવરી કાઢો. એ અધિકારી કોણ હતો એ જોવો, આ નહીં થઈ શકે. કોન્ટ્રાક્ટ તો એમનો પૂરો થઈ ગયો છે અને એ દિશામાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે જ અમે રાઇટ કોન્ટ્રાક્ટ વાળું જે વિષય છે એમાં સમીક્ષા બેઠક કરી હતી કે હવે આમાં આગળ શું કરી શકાય. એમની આ તમને લાગે છે આ ખોટું થયું એ તો લાગે છે ને. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તમને અમે બહુ આવકાર્યા હતા, કારણ કે તમે કોઈ વિપક્ષ છે કે કોંગ્રેસે આ બિલ નથી કાઢ્યા, તમે જંગલેશ્વરના બિલમાં જોયું કે ખોટું થઈ રહ્યું છે તો તમે રોક્યા, મીડિયાએ તમને સાથ આપ્યો, મીડિયાએ બિલો પણ ગોતી દીધા, પણ 2.5 રૂપિયાની વસ્તુ 8 રૂપિયામાં જાય તો આવું કેમ? જો મેં આપને પહેલા પણ કહ્યું કે જે તે વખતે નિયમ રેટ કોન્ટ્રાક્ટ હોય ત્યારે એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોય, જે તે વખતે જ્યારે જેના નીચા ભાવ આવ્યા હોય ટેન્ડર પ્રક્રિયા નિયત રૂપે ત્યારે થઈ હશે 2023માં, એ પ્રમાણે આ ટેન્ડર પ્રક્રિયા ટોટલ થઈ હશે અને એના ચૂકવણા કર્યા હશે. જી ચાલો, એ ચૂકવણું થઈ ગયું છે, પણ હવે તમે કહો છો કે નેહલભાઈ એ વખતે સ્ટેન્ડિંગના ચેરમેન હતા, અરે ચેરમેન પુષ્કરભાઈ હતા, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા, એક જાગૃત કોર્પોરેટર હતા, એમણે કેમ વિરોધ ન કર્યો? આપ તો એમની સાથે જ રહો છો, ત્યારે આ વાતચીત થઈ હતી આ બાબતે? ના, આ બાબતમાં અમારે ચર્ચા નથી. એમનો જવાબ તો નેહલભાઈ જ આપી શકશે. તો અત્યારે તો પરેશભાઈ એવું થાય કે તમે આખો જે કહેવાય કે ભ્રષ્ટાચારનો ઉંદેડો ખોદ્યો, હવે 27 લાખ ઉપર અટકી ગયો, બીજા ચૂકવાઈ ગયા, એનું કાંઈ નહીં થઈ શકે એવું થયું પરેશભાઈ? નિયમ અનુસાર રાઇટ કોન્ટ્રાક્ટમાં જે ભાવ નક્કી થયા હોય એ અમારા સ્ટેન્ડિંગ સુધી ન આવે, એના ચૂકવણા થઈ ગયા છે, તો એમાં હાલ પૂરતું મને નથી લાગતું આપણે કંઈ કરી શકીએ, પણ ભવિષ્યમાં આવ્યો વિષય ક્યારેય ના બને એ દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અચ્છા, નિયમો તો તમે એક બાજુ રાખો, પણ તમને આપણા ઘરે ચલાવતા હોય બજેટ, આપણે એક 10 રૂપિયા વધે સિલિન્ડરમાં તો આપણે કહીએ કે ગૃહિણીનું બજેટ ખોરવાયું, આ બધું વાત કરીએ છીએ, તો તમે એક 2.5 રૂપિયાની બોટલ એક પરેશભાઈ પીપળિયા નાગરિક, રાજકોટના જાગૃત નાગરિકને કારણે 8 રૂપિયા ચૂકવો. હા, એ તો બરોબર છે, પણ હવે મેં તમને કીધું એમ કે તો તમે લાચાર ને, હવે પૈસા ચૂકવાઈ ગયા રાજકોટની જનતાની તિજોરીમાં, મનપાની, હવે લાચાર થઈ ગયા રેટ કોન્ટ્રાક્ટ. નહીં, લાચાર નહીં. આમાં આગળ શું થઈ શકે એના માટે અમે સંકલન કરી, મેં આપને કહ્યું એમ કાલે અમે રેટ કોન્ટ્રાક્ટની એક એજન્સીની સમીક્ષા કરી હતી. આગળ આમાં શું સુધારા લાવી શકાય એના માટે એ દિશામાં અમે પ્રયત્ન કરી જ રહ્યા છીએ. ચોક્કસ. પરેશભાઈ ગુજરાત પર સાથે જોડાયેલા આપ રહેજો. મહેશભાઈ રાજપૂત પણ આપણી સાથે છે, કોંગ્રેસના અગ્રણી. મહેશભાઈ, 27 લાખનું બિલ તો જાગૃત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને મેયરે રોકી રાખ્યું છે, બીજી સ્ટેન્ડિંગમાં પણ પાણીનું જે બિલ હતું 2.5 રૂપિયાની 8 રૂપિયાવાળી બોટલ, એ રેટ કોન્ટ્રાક્ટર મુજબ ચૂકવાઈ ગયું છે. હવે એમાં કાંઈ કરી શકાય એમ નથી. શું કહેશો? આપ પણ કોર્પોરેશનના નિયમોથી અવગત છો અને રાજકોટની જનતાના હિતમાં હવે શું થઈ શકે વિપક્ષ તરીકે? જે રીતે મેયરશ્રી જ્યારે કોઈ સ્ટેટમેન્ટ દેતા હોય ત્યારે એને અભ્યાસ કરીને સ્ટેટમેન્ટ દીધું હોય કે ભાઈ અમે આ જે નાણાં ચૂકવાના છે એ એના રકમ અમે પરત લેશું, તો હવે મેયરશ્રી ગઈકાલે એવું કહે કે આ નાણાં પરત ન લઈ શકાય, તો એ કઈ રીતે ચાલે? નંબર 2 કે જે રીતે અત્યારે ભાઈ આપણા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રીએ કહ્યું કે ભાઈ એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, તો કઈ તારીખે કોન્ટ્રાક્ટ પૂરો થયો? ડિમોલેશન પછી થયો કે ડિમોલેશન પહેલા એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો? પરેશભાઈ આપણી સાથે જ છે. પરેશભાઈ કોન્ટ્રાક્ટ ક્યારે પૂરો થયો રેટ કોન્ટ્રાક્ટ પાણીવાળાનો, જે ઉમિયા કે જે કહ્યું હે મંડપવાળા? એની પ્રોપર ડિટેલ મારે મગાવી પડશે. 2025માં ગયા વર્ષમાં અંદાજિત ઓગસ્ટ મહિના આજુબાજુ પૂરો થયો છે. ડિમોલેશન પહેલા કે પછી? ડિમોલેશન પછી.
ડિમોલેશન પછી મહેશભાઈ ડિમોલેશન પછી થયો છે કોન્ટ્રાક્ટ 25 જો એમ કે છે 2025 તો 2025 માં કોઈ ડિમોલેશન નથી થયું, 2026 માં ડિમોલેશન થયું છે. 26 માં, એટલે એનો મતલબ એ થયો કે આ કૌભાંડી કોન્ટ્રાક્ટર નું જે અધિકારીઓ સાથે તો પરેશભાઈ જો કોન્ટ્રાક્ટ 25 માં પૂરો થયો હોય હિસાબે જ એને પાછો દેવામાં આવ્યું આ બધું. પરેશભાઈ કોન્ટ્રાક્ટ જો 25 માં પૂરો થઈ ગયો હોય તો 26 માં પાછો એને ચાલુ રાખ્યો તો જૂનો પરિપત્ર કે તમે તમારે આપે રાખો 8 રૂપિયામાં બોટલો. ના એમાં એવું હોય છે જ્યાં સુધી બીજી ટેન્ડર પ્રક્રિયા ના થાય, બીજી એજન્સીઓ ના આવે ત્યાં સુધી એ એજન્સી પાસે જ કામ લેવાતું હોય છે. તો અડધા મહિના નીકળી જાય, આખું વર્ષ પણ ચાલી શકે, આખું વર્ષ પણ થઈ શકે. ના એવું નહીં. વચમાં 3 મહિના વહીવટદારનું શાસન આવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક એ સમયગાળો જતો રહ્યો હતો. મહેશભાઈ તમે કહો હવે શું કરી શકશો, વિપક્ષ શું કરી શકશે? એટલે આ તો પરેશભાઈ અને નેહલ શુક્લની પરેશભાઈની વાતમાં ઈ પણ કહી દઉં કે જ્યારે આની અંદર શાસકો ગયા અને અધિકારી રાજ આવ્યું જે 2-3 મહિના, ઈ પણ 2026 માં આવ્યું છે, 2025 માં નથી આવ્યું. એ પરેશભાઈને ખ્યાલ નહીં હોય. ના, મેં 2026 નું જ કીધું. હા, એટલે 26 માં આવ્યું તો જયારે એનો કોન્ટ્રાક્ટ 2025 માં પૂરો થઈ ગયો છે. આવડા કૌભાંડ કર્યા, ટ્રેનિંગના ચેરમેન થી માંડી અધિકારી અને મેયરશ્રીના અને જે તે વખતના મેયરશ્રી અને કમિશનરને એક કેમ ખબર ન પડી? આજે આપણે આપણી ઓફિસની અંદર પાણી મંગાવીએ છીએ, આજ મારી ઓફિસની અંદર બિસ્લેરી આવે છે તો બિસ્લેરીની બોટલ છે તો એ 3.25 રૂપિયાની આવે છે, અને જે કંપની બહારની જે લોકલ બ્રાન્ડો આવે છે એ તો આખી તમે એક ગાડી મંગાવો એટલે ખાલી માત્ર 1 લાખ રૂપિયામાં કેટલી બોટલો આવે છે, એટલે 2 રૂપિયાથી 2.25 રૂપિયામાં આવે છે. છતાં બધાએ શું કામ એને 8 રૂપિયા મંજૂર કર્યા? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી લઈને એના સભ્યો બધા આંધ્રા હતા કે આ 200 ml ના કોઈ દી 8 રૂપિયા ન હોય, તો સ્ટેન્ડિંગના ચેરમેન થી લઈને સભ્યોથી લઈ અને અધિકારીઓ બધા આની અંદર સામેલ હતા અને ત્યારે જ આ ભાવ નક્કી કરવામાં આવ્યો હોય. પરેશભાઈ 25 પૈસા નથી જવા દેતા. પરેશભાઈ હું હજુ કહું છું કે રાજકોટની જનતામાં એટલો વિશ્વાસ હતો કે તમે જંગલેશ્વરનું ડિમોલેશનની દાવત ભલે કાજુ કતરીમાં એવું છાવરવામાં આવ્યું કે મીડિયા ખાઈ ગયું પત્રકાર પરિષદમાં, એ આક્ષેપ પણ થયો છે, પણ મીડિયા એટલા બધા નથી એ પણ હું તમને કહું છું. તમારી તો દરરોજ હવે આવતા જ હશે મીડિયા, આખું થઈ તો આટલો બધો ન થઈ શકે. છતાં ચાલો માનીએ કેટલાક લોકોએ તરફેણની પોસ્ટ પણ કરી કે આ બધું ખોટું થાય છે. તમે 27 લાખનું બિલ રોક્યું છે એ સારી વાત છે, તમે નામંજૂર જ કરી દીધું. ના, એ બહુ સારી વાત છે, પણ મને રેટ કોન્ટ્રાક્ટ વાળી જે વાત છે એ મેયર અને આ બંને ભેગા થઈ અને રાજકોટની જનતા અને મીડિયામાં એ ખુલાસો આપો કે એની સામે પણ કાર્યવાહી થઈ શકશે. એ કાર્યવાહી એ થઈ શકે જો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય તો એને ચાલુ રાખ્યો હોય, એવડો મોટો જથ્થો આપ્યો હોય તો કોનો હાથ? તો એ જેનો હાથ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી. ધારો કે જનપ્રતિનિધિના કહેવાથી આપ્યું હોય પણ અધિકારીની સહી તો હોય જ, એક હજી કમિશનર રેટમાંથી હોય કે ડેપ્યુટી કમિશનરમાંથી હોય. આ કામ કરીને બતાડશો તો રાજકોટ ઉપર ની જનતાને આપની ઉપર વિશ્વાસ થશે કે આપ નાયક બનીને નીકળ્યા છો. આપે 27 રદની નામંજૂર રદ કર્યું એ બહુ સારી વાત છે. લોકો મીડિયાને ખોટું માનતા હતા. અમારે હું આપને હજી કહું છું, એક જાગૃત પત્રકારત્વ તરીકે મીડિયાની એક ફરજ હતી કે ભાઈ લોકોનો પૈસો ગેરમાર્ગે ન જાય. તમે જ્યાં ધારો કે જન્માષ્ટમીનો મેળો હોય ને કાંઈ કરતા હોય તો છૂટ છે, પણ જે વસ્તુ ડિમોલેશન હતું, એક બાજુ ડુસ્કા હતા, અહીંયા આવા બધા મોંઘા બિલો આવ્યા, એટલે આ વાત છે. શું કહેશો? જી બિલકુલ. રાજકોટની જનતા લગભગ 4 દાયકાથી વધારે ભારતીય જનતા પાર્ટીને એમની ઉપર વિશ્વાસ રાખીને એમને શાસન આપ્યું છે. ત્યારે હું આપના માધ્યમથી ચોક્કસ જણાવવા માંગીશ કે જે કંઈ પણ આમાં રાજકોટના હિતમાં, રાજકોટ કોર્પોરેશનના હિતમાં જે નિર્ણય લેવા પડશે એ દિશામાં અમે ચોક્કસ પ્રયત્ન કરશું અને રાજકોટનો જનતાનો વિશ્વાસ ક્યારે પણ અમે નહીં તૂટવા જોઈએ એના માટે અમે પ્રયત્નશીલ રહેશું. મહેશભાઈ, પરેશભાઈ પીપળિયાએ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કીધું છે કે 27 લાખનું તો બિલ નામંજૂર કર્યું જ છે જંગલેશ્વરનું ડિમોલેશનનું, પણ રેટ કોન્ટ્રાક્ટમાં પણ અમે કાયદેસર કાર્યવાહી કરશું એવી ખાતરી આપી. શું કહેશો? જે રીતે પરેશભાઈને આ બધાએ આટલા દિવસથી અભ્યાસ કર્યો હશે કે આ બિલમાં ક્યાં શું કેટલું કૌભાંડ થયું, કઈ તારીખે શું થયું હતું, કઈ તારીખે ડિમોલેશન થયું હતું, કઈ તારીખે મિટિંગો થઈ,
એ જ બાબતે મારો પ્રશ્ન છે કે 10/3/2026 એવી કઈ મીટિંગ 500 જણાની હતી કે જેમાં બ્રેકફાસ્ટ ગયું, જેની અંદર લંચ ગયો અને ચા પાણી પીવાના, તો એ 10 તારીખે 550 માણસો ક્યાં હતા? એ પરેશભાઈને એને ચેક કર્યું છે કે નહીં, એની સ્પષ્ટતા કરે. ચોક્કસ પરેશભાઈ, આમનો જવાબ આપો પહેલાં હું ગુજરાત પર્સના દર્શકોને એ સમજાવું કે રેટ કોન્ટ્રાક્ટર શું હોય છે. રેટ કોન્ટ્રાક્ટ એ દર્શકોને પણ જણાવીએ. રેટ કોન્ટ્રાક્ટ એટલે ચોક્કસ સમય માટે નક્કી કરેલા ભાવે વસ્તુ કે સેવા ખરીદવાનો કરાર હોય છે. આ કરારમાં જથ્થો નિશ્ચિત નથી હોતો, પણ જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવે છે. તેનાથી વારંવાર ટેન્ડર ભરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળે અને સમયની બચત થાય છે. મુખ્યત્વે સરકારી કચેરીઓ, મોટી કંપનીઓ ખરીદી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ કરારથી ભાવમાં સ્થિરતા રહે છે અને લાંબા ગાળા માટે સપ્લાયની ખાતરી મળે છે. હવે આ કોન્ટ્રાક્ટની જે પદ્ધતિ છે એમાં તો કેટલી સુગમતા છે, પણ અહીં તો 8.5 રૂપિયા સીધા જ, કે ગમે એ ભાવ હોય આપણે 8 રૂપિયા જ દેવી. એટલે પરેશભાઈ, તમારી ઉપર તમામ મીડિયા અને ગુજરાત ફર્સ્ટની પણ એક આશા છે કે આમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દો. જેમ ના મંજૂર કર્યું એમ આમાં કોણ કોણ આ પરિપત્ર, એમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો તો એ કેમ ચાલુ રાખ્યો, કોની ભલામણથી આ તપાસ કરો. તો તમારી જે જયવીરુની જોડી કહી શકાય ભૂતકાળમાં, એમ તમારી નેહલ શુક્લની જોડી રાજકોટમાં આવા કૌભાંડો સામે પણ લડી શકે છે, ભલે શાસક પક્ષમાં હોવા છતાં, એવું દેખાશે. જી બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે. તો 2 દિવસમાં અલગ અલગ નિવેદનથી મામલો ગરમાયો છે. એક તરફ મેયર હજુ 24 કલાક પહેલા 30 તારીખે એવું કહી રહ્યા હતા કે પૈસા પરત લેવા માટેની કાયદાકીય પ્રક્રિયા હોય છે, જો કે 24 કલાક પછી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે ચૂકવાયા છે તો એ લીગલી છે.